આગલા વક્તા છે શ્રી વિરલ શુક્લ. તેમણે આપણે જેમ કહીએ છીએ, મને ઘણા કહેતા હોય છે કે તમે તો આટલો બધો તમે તો યુવાન છો તો પણ તમને સાહિત્યમાં આટલો બધો રસ છે એમ. એટલે જાણે યુવાની ને સાહિત્યને કશુંક વેર હોય એવો એમના મનમાં ભાવ હોય છે. ત્યારે આપણી સમક્ષ આવા એક યંગ લોક સાહિત્યના અને ચારણી સાહિત્યના અભ્યાસી, અને એમણે પોતે અંગ્રેજીના પ્રોફેસર છે. તેમણે બ્રિટન અને ફોક ટેલ્સ ઓફ બ્રિટન અને સૌરાષ્ટ્ર આની કમ્પેરેટિવ સ્ટડી એમણે કર્યો છે. એટલે એક અભ્યાસ વ્યક્તિ આપણી સમક્ષ ઉપસ્થિત છે. મારું અને અરવિંદ બારોટ સાહેબનું, ઇવન હિંમત ભાલોડિયા સાહેબનું પણ એવું એક વિઝન હતું કે ડાયરાઓ તો ઘણીવાર થતા જ હોય છે, બાપુ ડાયરાઓથી અસંખ્ય લોકો સુધી પહોંચે છે, પરંતુ આ એક એવો મંચ બની રહે કે જ્યાં કાગ બાપુ વિશે, ભગત બાપુ વિશે એક ગંભીર અભ્યાસ થાય, પ્રગટ થાય. કારણ કે જે ઘણીવાર લોકગાયકો બધા જ એ ઉચ્ચ ગુણવત્તાના ના પણ હોય, એને કારણે ક્યારેક એમના શબ્દને થોડી ઘણી હાનિ પણ થતી હોય, પરંતુ આ બે જે અભ્યાસુઓ છે એ એમના મર્મને આપણા સુધી પહોંચાડે, ફક્ત શબ્દોને નહીં. તો એના માટે આપણે આ બે વિદ્વાન વક્તાઓને આપણી સમક્ષ બોલાવ્યા છે. બારોટ સાહેબ તો સરસ ગાયક પણ છે, વિદ્વાન જ નથી કેવળ, ગાયક પણ બહુ સારા છે અને સંગીતકાર પણ બહુ સારા છે, પોતે કવિ અને બધી રીતે એમની એ તો એક બહુમુખી પ્રતિભા છે. પણ આપણી સમક્ષ એક અભ્યાસુ વક્તા અને એક યંગ અભ્યાસુ વક્તા ઉપસ્થિત છે, વિરલ શુક્લ. હું એમને વિનંતી કરું છું કે તેઓ પોતાની વાત મૂકે કાગ બાપુ વિશેની. વિરલભાઈ. નમસ્કાર, મારો અવાજ સંભળાય છે બરાબર? ઓકે, થેન્ક યુ. સૌપ્રથમ તો ઉપસ્થિત લેરી સાહેબ, પંડ્યા સાહેબ, અરવિંદ બાપુ, સાગરભાઈ, બધાને પ્રણામ, અને ખાસ કરીને કાગ બાપુની ચેતનાને મારા ખૂબ ખૂબ પ્રણામ. અને એ પછી હવે સીધો વિષય ઉપર આવું. મારો વિષય છે કવિ કાગ, એનો વ્યાપ અને પ્રભાવ. હવે વ્યાપની રીતે જ્યારે એક કવિ તરીકે અહીંયા હું વાત કરવાનો છું ભગત બાપુની નહીં, પણ કવિ દુલાભાયા કાગની. તો એ કવિ તરીકે તો એમનો વ્યાપ બહુ વિશાળ છે. પૂજ્ય તખતસિંહ પરમાર બાપુ એમને 9 અલગ અલગ વિષયોમાં કાગ બાપુની કવિતાને વહેંચી આપે છે આપણી સામે, જેમાં ભજન છે, લોકગીત છે, લગ્ન ગીતો છે, હાલરડા છે, આપણી પાસે દુહા તો છે જ, ડિંગળ છંદો છે, ઐતિહાસિક વિષયો ઉપર એમણે કવિતાઓ લખી છે. માતાજી ઉપર એક આખો એમનો કાગવાણીનો નવું જે પ્રકાશન છે, એમાં 7મો ભાગ આખો મા વિશે છે. તો આ રીતના વિષયનો વ્યાપ તો એમનો બહુ ઘણો છે. અને લોકો સુધી જે પહોંચેલી વાતો છે, ખાસ કરીને એ હમણાં જેની વાત કરી, આવકારો મીઠો આપજે, કે અમે નિસરણી બનીને જગમાં ઉભા, અને આવા ગીતો છે એ લોકો સુધી ખૂબ સુંદર રીતે પહોંચેલા છે. એટલે એ ભજન, એ લોકગીત, એમાં એમનું જે પ્રદાન છે, એમનું જે કવિ કર્મ છે, એ વિશે તો અરવિંદ બાપુ વાત કરશે. પણ મારે આજે વિશેષ વાત કરવી છે એ ડિંગળ છંદોમાં એમની જે રચનાઓ થયેલી છે, કે જે કદાચ એની અઘરા હોવાને લીધે લોકો સુધી બહુ નથી પહોંચી. પણ એનો મતલબ એ નથી કે કાગ બાપુની હથરોટી એમાં નથી. કાગ બાપુ આપણી પાસે એ યુગમાં આવે છે જ્યારે આજના શબ્દોમાં કહું તો ફેશન હતી કે લખપતમાં જે વ્રજભાષા પાઠશાળા છે, ત્યાં લોકો, કવિઓ, જેને કવિ થવું હોય એ લખપતની વ્રજભાષા પાઠશાળામાં જાય. 7 વર્ષની સુદીર્ઘ તાલીમ પામેલા કવિઓ જ્યારે છે આપણી પાસે, અને એમાંથી આપણને શંકરદાનજી દેથા મળે છે, નારાયણદાનજી બાલિયા મળે છે, ઘણા બધા કવિઓ ત્યાંથી નીકળે છે. ત્યારે કાગબાપુને પણ એક એવું મન થાય છે કે હું પણ લખપતની વ્રજભાષા પાઠશાળામાં જાઉં. અને ગુરુ મુક્તાનંદજી એને ના પાડે કે ના, અને ગુરુ જાણે છે આની પાસે રામાયણનો અભ્યાસ સારો છે. કાગબાપુ નાનપણથી, કાગબાપુ જગ્યાએ લખ્યું પણ છે કાંકરી કાવ્યની પહેલા કે રામાયણ મને હાડ વાલો છે, એ ગ્રંથ કેટલી વખત વાંચતા હું થાકતો જ નથી. એટલે એને એક આદેશ આપે છે, અને છંદનું નામ દઈને આદેશ આપે છે, જા સવૈયો લખ્યા. અને દોડત હૈ મૃગ ઢૂંઢત જંગલ બંધ, સુગંધ કહા બન બાસે, જાનત નામમ નાભી में है भेद,
મન વિચારી મન મૃગ ત્રાસે ક્યો નર શઠ નહે હરિ ખોજત બ્રહ્મ થકી ચિત્ત જ્ઞાન ન પાસે કાગ કહે ગુરુ મુક્તાનંદ આપહી આત્મ જ્ઞાન પ્રકાશે. આ પહેલું કાવ્ય, પહેલો સવૈયો કાગ બાપુ આપણી પાસે લઈને આવે છે, જ્યારે એમની પાસે કોઈ તાલીમ નથી, કોઈ ટ્રેનિંગ નથી. પણ એ ટ્રેનિંગ હું એમ કહીશ કે એકેડેમિક ટ્રેનિંગ નથી. અમારે એક કાકા યશવંત લાંબા છે, એમ કેતા કે વાંચાવણ વાતું કરે, વણ પેઢો વાતું કરે, ઈ દુહો ખોટો છે, એવું હોય જ નહીં. કાગ બાપુ પાસે જે ટ્રેનિંગ હતી એમના પઠનની ટ્રેનિંગ હતી, એમના કાનની ટ્રેનિંગ હતી. એમણે એટલો બધો અભ્યાસ કરેલો હશે, એટલું બધું વાંચેલું હશે, એટલું બધું સાંભળેલું હશે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહા ખૂબ સાંભળેલું. અને એ પછી એ જ્યારે ડિંગળ છંદો આપણી પાસે કાગવાણી ભાગ 1 અને ભાગ 2 સુધી, પછી બાપુ ધીમે ધીમે ભજન ને લોકગીત તરફ વધારે વળે છે, ત્યારે એ છંદોમાં આપણને ડિંગળ સાહિત્યના જે લક્ષણો છે, ખાસ કરીને કે લાટાનુપ્રાસ હોય, એની ચડજમક હોય, એનો નાદ વૈભવ હોય, એ બધાને લઈ અને બાપુ સાંગોપાંગ નીકળી આવે છે. કદાચ નહીં સારસી કે હરિગીત કે ભુજંગી જેવા પ્રમાણમાં સેલા ગીત લખતા હોય તોય ભલે, કે પછી જેને થોડા અઘરા ગણવામાં આવે એવા સપાખરા છે, કે છપ્પઈ લખતા હોય, કે મોતીદામ લખતા હોય, ત્યારે પણ કે ચરચરી લખતા હોય, એને પણ કાગ બાપુ અજમાવી જાણે છે બહુ સરસ રીતે. એક દુહો બહુ પ્રચલિત એ સમયમાં હતો કે પબડે ગઢવી પાલરવ પાલિયા, એના જે પબડિયા દુહા હતા એ બહુ જાણીતા હતા. પબડે ગઢવી પાલરવ અને ગાયન પિંગલ ગીત, પિંગળસિંહ બાપુ નરેલા છે, એના ગીત બહુ સરસ લખાવ, બહુ સરસ લોકોને માણવા ગમતા. કે પબડે ગઢવી પાલરવ અને ગાયન પિંગલ ગીત, તર્ક છંદ દુલ્લા તણા કવિ શંકર રસે કવિ કાગ એના છંદોમાં જે તર્કનું ગુંફન કરતા, જે સરસ રીતે કોઈ કલ્પનને એ મુકતા એની કવિતામાં, એનો જૂઠો જડે એમ નથી. પછી એ પુરાણનો કોઈ વિષય ઉપાડતા હોય, કે પછી રામાયણ કે મહાભારતમાંથી કોઈ વિષય ઉપાડતા હોય, કે પછી કોઈ સામાન્ય વસ્તુઓ, આપણા ઘરમાં પડેલી વસ્તુઓ. કાગ બાપુએ સાબુ ને ધોકા, કપડા ધોવાનું સાબુ ને ધોકા, એની વચ્ચે વાત કરાવી કવિતામાં. તો આવા સામાન્ય જેમાં આપણને કવિતા દેખાય જ નહીં, જેમ વર્ડ્સવર્થ ને ડેફોડિલ્સમાં કવિતા દેખાઈ ગઈ, એવી રીતના કાગ બાપુને આવી ઝીણી બાબતોમાં એ પોતાનો તર્ક શોધી લેતા, એનું સંવેદન શોધી લેતા, અને એ મૂકવામાં એમની ખાસ કરીને માસ્ટરી હતી. દુહા તો એટલા બધા બાપુએ લખ્યા છે, અલગ પ્રકારના સોરઠા પણ લખ્યા છે, દુહા પણ લખ્યા છે, કે એનું ખાલી લિસ્ટ બોલવા જાય તો કાલ થઈ જાય. ભગવંતો ભજતા મહેશ્વર આવી મળે નહીં એક માં કોટી ઉપાય કાગડા, ઋષિ મુનિ વિશ્વામિત્ર એ જોયેલ સગડે જોશ, પણ સીતા એ સંતોષ કદીનો ભાડો કાગડા, મળીને હરને માં તેથી પરમે હર પશુ થયા, મળી જશોદા માત પછી કાન કેવાણો કાગળ. આવા કેટલા દુહા, ઘણા બધા દુહા બાપુએ લખ્યા, જેમાં રામાયણના એમને કરેલા અર્થો, એમને કરેલા તર્ક એમાં એ આપણને જોવા મળતા હોય. પણ આપણે જવું છે ડિંગળની તરફ, અને એમાં સૌથી પહેલી મારે જે વાત કરવી છે કે બાપુ જ્યારે પુસ્તક આપે છે આપણને, એમાં એક છંદ છે સરસ મજાનો, વર્ષાવર્ણનનો છંદ છે, અને બહુ જાણીતો છંદ છે. અષાઢ ગમગમ ધરા ધમધમ વરડ ચમચમ વીજળી, એની એક પંક્તિ ઉપર મારે ખાસ વાત કરવી છે. બાપુ એને આખી કવિતા છાપી અને નીચે લખે છે કે આ જે પંક્તિ છે ને, અષાઢ ગમગમ ધરા ધમધમ વરડ ચમચમ વીજળી, એ કોઈ બીજા કવિની છે, પછીનું છે ને એ મારું રચેલું છે. અને આપણે અત્યારે હાલમાં 21મી સદીમાં એ દોરમાંથી ગુજરીએ છીએ કે જ્યાં પ્રજ્ઞાચોરીના દાખલા આપણી સામે દર 3 મિનિટે સામે આવતા હોય, ત્યારે આ કવિ એ ન લખત કદાચ તો આપણને સાચા કવિ કોણ છે એનું નામે ખબર ન પડત, એમ જ માની લે કે આ તો કાગ બાપુએ લખ્યું હશે. પણ એ ત્યાં ચોખવટ કરે છે. એ ટેવ, એ આદત આપણને ઝવેરચંદ મેઘાણીજીમાં પણ જોવા મળે છે, મકરંદ દવેના ગ્રંથો વાંચી એમાં પણ આપણને આદત જોવા મળે. વાત કવિતાની તો સાંકડા ભાંગી મોર ઘનદળ ગગન નિરખી ગયા, કે આ વર્ષા ઋતુનું આગમન થાય એટલે મોર ટહુકવા માંડે આ આકાશ સામું જોઈને. સાંકડા ભાંગી મોર ઘનદળ ગગન નિરખી ગયા, કે મોડ રાત કાળી કચ્છ માજમ પિયું ટોક્યા બાપિયા વિવિધ પક્ષીઓ બોલવા માંડ્યા. હવે એક જ પંક્તિમાં કાગ બાપુ જે તર્ક મૂકે છે, જે કલ્પન મૂકે છે, મળી ભણક કાને કંથ શોધણ મળી ધર પર નરમડી,
હવે અહીંયા કલ્પના કરે છે કાગ બાપુ મેઘની એક પુરુષ તરીકે, વરસાદ છે ને એક પુરુષ છે, વીજળી છે એની પ્રથમ પત્ની છે, ધરતી છે એ એની બીજી પત્ની છે, અને વીજળી ધરતી ઉપર ત્રાટકે છે એ જોવા માટે કે મારો વર મારો કંથ ક્યાં ગયો, મળી ભણક કાને કંથ શોધણ, મળી ધર પર નરમડી યા સાટ ગમગમ ધરા ગમગમ વરડ ચમચમ વીજળી, જે વરડ ચમચમ વીજળી. આ સારસી નામના છંદમાં આવું સુંદર મજાનું કલ્પન. ઘણા બધા વિદ્વાનોએ, મારે આજ ખાસ એ વાત કરવી કે ડિંગડ સાહિત્યમાં રચાયેલું જે કાંઈ પણ છે, કાગ બાપુનું હોય કે બીજા કોઈનું, એને બહુ સાઈડમાં મૂકી દીધું છે એવા આરોપે કે ભાઈ આ કૃતિઓ બધી કાગળ ઉપર મરી જતી હોય છે, કે એમાં અર્થનું બહુ ખાસ મહત્વ હોતું નથી. આ તો માત્ર ને માત્ર નાદ વૈભવની કવિતાઓ છે, પણ એવું નથી. આ એક ઉદાહરણ આ તમામ દલીલો સામે ઊભું મૂકવા માટે પૂરતું છે. આ ડિંગડ સાહિત્યમાં લખાતી કવિતાઓ મોટા ભાગે બને છે એવું કે પ્રશંસા માટે લખાયેલી વધારે છે. ક્યાંક એ કુદરતની પ્રશંસા કરે છે, ક્યાંક એ ભગવાનની પ્રશંસા કરે છે, ક્યાંક એ વીરતાની પ્રશંસા કરે છે, ક્યાંક એ સૌંદર્યની પ્રશંસા કરે છે. દરેકે દરેક જગ્યાએ એને જે સારી વસ્તુ છે, બહુ ઓછા પ્રમાણમાં આપણને ડિંગડ સાહિત્યમાં ઠપકાના ગીત જોવા મળે કે જ્યાં એને કઈ ટીકા કરી હોય એવું ઓછું મળે. મોટા ભાગે પ્રશંસા છે. વરસાદ આવે એને એક છંદ સૂજે, ક્યાંક યુદ્ધ જોવે એની વીરતા ઉપર વારી જાય. આ પ્રકારે એ ગુણના આરાધકો છે. તો એવી સ્તુતિ જ્યારે કાગ બાપુ કરે છે, આ છંદ ને ઓસમાણભાઈ મીર એક અલગ રીતે ગાઈને ઘણો પોપ્યુલર કર્યો. તો દુર્મિલા નામનો આ છંદ છે કે ભભ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથી જતંકર તેનક તે ભણ કેતળ યંબર બાદાઈ બંકર ગાજત જંગર પાહંગતે ડબ રૂજ ડડંકર પાહ જટંકર શંકર તે કૈલાસ સરે પર મેં હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાણન નાચ કરે જીએ કામ પ્રજાણન નાચ કરે. છેટ રાવણ થી આ પરંપરા શિવ તાંડવ રચવાની ચાલી આવે. શિવ નું લાસ્ય કેવું હોય, એનું નૃત્ય કેવું હોય, કેમ થાય તકારો શંકરો પ્રોક્તો લકારો શક્તિ રુચ્યતે શિવા શક્તિ સમાયુક્તો તાલા વિનામથી તાલનો જન્મ કેમ થયો એની વાત રાવણથી કરવાની શરૂ છે. પણ અહીંયા હજી કાગ બાપુને એમ થાય છે કે ના, શંભુપુરી બાપુએ ભલે બમ 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 ડમરૂ બાજ લખ્યું, ભલે રાવણે લખ્યું, પણ મારે પણ શંકર ભગવાનનું નૃત્યને મારી ભાષામાં લખવું છે. અને સાહેબ, એક છંદના અભ્યાસી તરીકે હું એટલો દાવો કરી શકું કે આખા દુર્મિલા છંદમાં 8 કડીનો છંદ છે, એક પણ જગ્યાએ તમે એક પણ માત્રાની ભૂલ ના કાઢી શકો. કોઈ જ જગ્યાએ એકદમ પરફેક્ટ એ છંદ ચાલ્યો જાય છે. એટલાય દુર્મિલા જે માત્રામાં એ જ માત્રામાં લખાતું આવે અને તમે પઠન કરો ત્યાં તમને ખબર પડી જાય કે ના, આમાં ક્યાંય ભૂલ છે નહીં. અને સંસ્કૃતમાં આપણે કિં કવેશ તસ્ય કાવ્યેન કિં કાંડેન ધનુષ્મતા પરસ્યે હૃદયે ભિત્વા ન પૂર્ણયતિ યચ્છિરા. જેમ દેશી ભાષામાં સંસ્કૃતનો શ્લોક કહી દઉં, દુહો છે આપણે યાર. કવિ વચન કામિની નયન અને સુરવીર કો બાણ છૂટો પણ લાગ્યો નહીં તો છૂટો કોણ પ્રમાણ. કવિ બોલે, એક સુંદર સ્ત્રી એના નયનનો કટાક્ષ કરે અને સુરવીરનું બાણ છૂટે અને ઈ જો વિંધી ન નાખે એના લક્ષ્યને, તો પછી ઈ બાણ શું કામનું, એ સુંદરીના નયનનો કટાક્ષ શું કામનો, કે પછી એ કવિનું વચન શું કામનું. પણ કાગ બાપુની ડિંગડ કવિતાઓ જ્યારે જ્યારે વાંચવામાં કે સાંભળવામાં આવે છે, એ જે ભાવથી લખવામાં આવી છે એ ભાવ આપણા હૃદયને, સહૃદયના ચિત્તને એ 100% વિંધે છે ને વિંધે. હવે એક જુદો મૂડ, જેમ આ શિવ તાંડવમાં એક રૌદ્ર રસનું, અદ્ભુત રસનું વર્ણન છે, એ જ કાગ બાપુ જે એમ બોલે છે, જન્મ્યો જગતમાં જ કાગ હું ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. કૃષ્ણના ઘણા બધા છંદો કાગ બાપુએ લખ્યા, પણ એમાંથી આજે મારે બહુ ટૂંકા સમયમાં જેટલી વાત કરવાની છે એમાંનું મારું સિલેક્શન અટકે છે. पहले प्रीति लगाय भूधर हमको भ्रमाय खेलन नवनीत खाय ताजे तन में बन में कब हुक बुलाय जीवन जी भाग जाय तातिन का दगाता ही मोहन मन में पर हम नहीं भेद पाय जादव दिल काजराय कपटी छुपे कसाई गिरिवर धारी शाम को कहिए संदेश हरि हरि रटती हमेश बनिता सब बाल वैश निर्बल नारी बनिता सब बाल वैश निर्बल नारी. આ જ છંદ ને
જ્યારે વાહ સ્વજ્ઞાતિને એને જગાડવી છે, સ્વજ્ઞાતિને વાહ એને વાહ એક થપ્પો દેવો છે, ત્યારે કહે છે કે આવો મંગળ ગવાજ જમણે લાડુ જમાય, છેવટનું એઠ જૂઠ ખાઈ પેટ ભરશું, મળશું સૌ સગા સાઈ લેશું પૈસો કે પાય, છેવટ ક્યાં લગ્ન થાય વાત નક્કી કરશું, દુનિયા મર કહે ભીખ આપણ સૌ કહો શીખ, શૂદ્રની આજ શીખ શાસ્ત્ર કઈ પુકારી, આવો ચારણ સુજાન ધારણ દેવાન માન, આવો સત્યવાન હે સમાન ના પુજારી. આવો ઠપકો પણ કાગ બાપુ આ છંદમાં દઈ જાણે છે. બાકી મારા વાંચનમાં મેં જોયું નથી કે ચરચરી છંદમાં કોઈ ઠપકો આપ્યો હોય. ચરચરી મુખ્યત્વે લાસ્યનો નૃત્યનો છંદ છે. એમાં નૃત્યનું વર્ણન બ્રહ્માનંદ બાપુએ પણ કર્યું છે અને ઘણા બધા મહાન કવિઓએ કર્યું છે. એ છંદમાં સૌંદર્યનો મહિમા નાનાલાલે ગાયો છે, પણ ઠપકો આપવામાં કાગ બાપુએ પ્રયોગ કર્યો આ ચરચરી છંદનો. કે પછી હવે થોડાક એનાથી આગળ તરફ જઈએ આપણે. જ્યારે હમણાં વાત કરી સાગરભાઈ કે એમના ફાધર એ અમારે સૌરાષ્ટ્રમાં જેને માથાભારે કહેવાય એવી છાપ જેમની હતી, અને કાગ બાપુને જે શોખ હતો કે હું કવિતાઓ શીખી અને રાજાઓ પાસે જઈ એમની પ્રશસ્તિ સંભળાવું અને એમની પાસેથી કંઈક ઇનામ મેળવું. આ ઇનામમાંથી બચાવનાર કે એમના બાપુ જયારે એમ કહેતા કે દુલા આ બધું મૂકી દે અને આ બધું મારો વહીવટ સંભાળી લે, એ વખતે પણ એને બચાવનાર હિપા મોભ કફરી વખતે કાગને થડકે આપણ થોભ, મારું તારું મોભ તું હિરન લાવ્યો હિપડા. ઈ દુલાને કહે છે દુલા તારે કઈ માગવા નથી જવાનું, તારે જે જોતું હોય હાથ ખર્ચી જોતી હોય તારે મારી પાસેથી લઈ જવાની. એના ઘોડાનું જ્યારે સપાખરું લખે છે કાગ બાપુ, એવું બહુ ઓછા લોકોને ખ્યાલમાં હશે. કાગ બાપુ બહુ સરસ સપાખરા લખી જાણે. એમને બે જ લેખા છે, એક ભેંસના અને હાવજના યુદ્ધનું લખ્યું, કાંગલી ભેંસના હાવજના યુદ્ધનું, અને એક ઘોડાનું લખ્યું છે. પણ સાહેબ જે માત્રાઓ આપેલી છે શાસ્ત્રમાં, પિંગળના શાસ્ત્રમાં, ધુરતુક અખર 18 ધર, ચબદ સોમ ચબ દેણ સોમ ચબદ ક્રમ અંત લઘુ જપેશું પંખરો ચેણ. આ જ માત્રામાં કાગ બાપુ એકેય જગ્યાએ ચૂકતા નથી ક્યાંય. છૂટા ગ્રાહ હબે બમ બછૂટા રોકતા ધરાકા ચડા ઉઠા હબે પાગા મહી શોભતા યથોગ દા હબે ખગેશ તકે વેગરા અધા તકે આહબે નાકતા પાગા નટવા યમોગ, વાગડતા વાગડતા અંગ ઠાડ ફાડ સાંદે વાહ જાગડતા ગાગડતા થઈ થઈ થટા અંગ ધીન કટા થરર ધમા ધમા કમા કમા ઘોડા આગડતા ઠાગડતા ઠાણ સાંદણા તુરંગ. આટલું પરફેક્ટ રીતે ક્યાંય એક જગ્યાએ કોઈ માત્રા તૂટે નહીં, કોઈ એક જગ્યાએ તમે ભૂલ ન શોધી શકો, એટલું સરસ મજાનું કાગ બાપુ સપાખરું પણ લખી જાણે. અને કાગ બાપુનું હોમ ગ્રાઉન્ડ આવે, કાગ હું જન્મ્યો જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો, એમ કૃષ્ણને જેટલા લડાવે છે એટલું સામે એમે કહે છે કે માવડિયા પણ એટલા જ છે. ચારણ શું, શક્તિ પુત્ર શું, દેવી પુત્ર શું, તો મારે માની સ્તુતિ કરવાની થાય ત્યારે પણ એ જ ડીંગડના છંદો. દસ યઠ યઠ છામમ ચમ વિશ્રામમ છંદ સુનામમ તિરભંગીએ તિરભંગી છંદ. જ્યારે કાગ બાપુ ચામુંડાની સ્તુતિ માટે લખે, કર રૂપ કરાડમ નહદ નતાડમ ભગતા ભાડમ વિકરાડમ દંડાક ટમાડમ કોપ કમાડમ બાજ બતાડમ પડતાડમ ખડકાય નલખાડમ જોમ બજાડમ ત્રોડણ તાડમ તિલતુંડા ખડકે ધરખંડા અસુર વિતુંડા ભય ભ્રેકુંડા ચામુંડા જી ભય ભ્રેકુંડા ચામુંડા કૌપૈન કડકત ધરણી ધડકત ખડગા ખડકત ભડભડકમ રણ મેખા રડકત મેરસ રડકત ખડરણ ખડકત અસરકમ કોફર સુર ફરકત ગોતન ગડકત ભયણ ફતપત જર સુંડા ખડકે ધરખંડા અસુર વિતુંડા અને ભય ભ્રેકુંડા ચામુંડા, જે ભય ભ્રેકુંડા ચામુંડા. હવે આ આખામાં માં ચામુંડા જ્યારે ચંડમુંડનો મહિષાસુરનો વધ કરતી વખતે જે યુદ્ધ કરે છે આખરી, એનું વર્ણન જ્યારે કાગ બાપુ કરે ત્યારે આ ત્રિભંગીમાં પણ અગેન મને રિપીટેશન કરવું બહુ ગમે છે કે ક્યાંય કરતા ક્યાંય ભૂલ મળતી નથી. કોઈ એક જગ્યાએ જીભને થડકારો નથી આવતો કે આમાં ભૂલ પડી. આને હું કાગ બાપુનો એક ખૂણાનો વ્યાપ ગણું છું. કાગ બાપુનો વ્યાપ માપી શકાય એવો છે જ નહીં. એક વ્યક્તિ તરીકે તો નહીં જ, પણ સાહિત્યકાર તરીકે પણ આપણે કાગ બાપુનો વ્યાપ માપી ન શકીએ. એટલી જગ્યાએ એમની કલમ કરી છે કે જે સમાજના પડમાં એમણે પગ મૂક્યો, જ્યાં એમણે જવું હતું એ જગ્યાના ગીતો એમણે લખ્યા. એ ગાંધી
ના પ્રભાવમાં જ્યારે આવે છે ત્યારે એટલા જ સરસ મજાના ગાંધી ગીતો આપે છે. આખો ભૂદાન માળા નામનો સંગ્રહ આપે જ્યારે ભૂદાન પ્રવૃત્તિ સાથે સંકળાય છે. જ્યારે એ પોતાની સ્વયંની આધ્યાત્મિક ઉન્નતિના રસ્તે કે એ ગડમથલમાં એ આગળ વધતા હોય છે ત્યારે આપણને એ પ્રકારના ગીતો, રામાયણના ગીતો, મહાભારતના, પુરાણના દરેકને એને પોતાની કાવ્ય શક્તિના એરણે ચડાવીને આપણી સામે મૂક્યા છે. એટલે એમનો વ્યાપ સાહિત્યકાર તરીકે તો અહીંયા રજૂ કરવાનો મારો બિલકુલ આશય નથી. મારો આશય એટલો જ છે કે એ વ્યાપનો એક ખૂણો, આખો કાગબાપુ નામનો જે વ્યાસ છે એના પરિઘની એક બિંદુ ત્યાં હું અડું છું ખાલી. એ એમણે જે ડિંગડ છંદો લખેલા અને એમાં હું જાઉં છું મારા સમયનું મારા ધ્યાનમાં જ છે, છતાંય સાગરભાઈ હું ક્યાંક ટપી જાઉં તો મને કહેજો. પણ જ્યારે છપ્પઈ છંદ લખે છે કાગબાપુ, અલગ અલગ કેટલા વિષયો ઉપર એમણે છપ્પઈ નામનો છંદ લખ્યો. છૂટકું લીશ ગય શક્ર વક્ર ઇન્દુ ધર એક વક ધરની તમામ ધર કંતિ કમઠ ફની રુદન સુકાર ધક ઉડગન ગજતજ યર્ષ દર્શ રણ ધર દર્શત સકલ પ્રબંધન ચલત વૃત્તિ પર તર્પણ વર્ષત પર ગયો ઘોર રવ ભૂમિ નભ આહ તાબ શ્રી હત અડર ચંડી સુકોપ કર અસુર ધર થોમ નિકર કર ખડગ દર ઘોર નાદ કો ઘટ ખટ ભય અસુર સુથર તર રમની સૂર જટ રટ હટ ગર વટ ઇષ્ટ હર લોહ ખડક કસ લટ ખટ દ્વાદશ કોટી ખસ તુંડ યગન રણ તટ હટ ભીરુ ફટ મુનિ હસ ખદ કાગ પંચ કંપન લગ્યો હરિ વિરંચી અરુ ચકિત હર ચંડી સુકોપ કર અસુર ધર ખોમ નિકર કર ખડગ ધર. આવું જે અને જીર્ણ હોય પંડિત, મને આ છપ્પઈ એવો ગમે છે. મેં બહુ નાનપણમાં 8મા 9મા ધોરણમાં હતો ત્યારે વાંચતો મને કલ્પના ગમી ગયેલી, હજી મને એટલી જ ગમે. જીર્ણ હોય પંડિત અગમ ઇતિહાસ સુનાવે. જો આપણી પાસે કોઈ વૃદ્ધ માણસ પંડિત હોય, સારો માણસ વિદ્વાન હોય, એ આપણને ઇતિહાસ સારો સંભળાવે. જીર્ણ હોય પંડિત અગમ ઇતિહાસ સુનાવે. જીર્ણ મંત્રી જો હોય રાજકો પૈસા બચાવે. જીર્ણ ભસ્મ જો હોય અહર્નિશ અતિબલ આવે. આયુર્વેદમાં એવું કહે ચૂર્ણ હોય ને 3 મહિના પછી નબળું પડી જાય, પણ ભસ્મ જેમ જૂની હોય એમ તમારા શરીરને પોષણ આપે, તાકાત આપે. અને જીર્ણ વૈદ અરુનેહ શરીર ચિત્ત વ્યાધિ હટાવે. કોઈ જૂનો આપણો મિત્ર હોય કે જૂનો વૈદ હોય, જાણકાર અનુભવી વૈદ હોય, એ આપણા શરીરની અને મનની, આપણા હૃદયની, આપણા ચિત્તની એ વ્યાધિ હટાવે. જીર્ણ હોય પંડિત અગમ ઇતિહાસ સુનાવે. જીર્ણ મંત્રી જો હોય રાજકો ભય સે બચાવે. જીર્ણ ભસ્મ જો હોય અહર્નિશ અતિબલ આવે. જીર્ણ વૈદ અરુ નેહ શરીર ચિત્ત વ્યાધિ હટાવે. કવિ ભસ્મ મંત્રી નિત વૈદ અરુ પાંચે જીર્ણ ભલો પૂરો. કવિ એટલે કે પંડિત, ભસ્મ, મંત્રી, પ્રેમ, મિત્ર કે વૈદ, આ 5 છે ને જૂના બહુ સારા. કવિ ભસ્મ મંત્રી નિત વૈદ અરુ પાંચે જીર્ણ ભલો પૂરો. સતકાગ સ્વામી સંસાર મેં દેહ જીર્ણ એક હે પૂરો. એક આપણો આ શરીર જ્યારે જીર્ણ થવા માંડે, જૂનું થવા માંડે, એ દુનિયામાં ખરાબ વસ્તુ છે. બાકી આ ઉપરી 5 કીધી એ વસ્તુ તો બહુ સારી છે. ડોક્ટર રમણીક મારુ જે ગુજરાતમાં ડિંગડી છંદોના કે છંદ શાસ્ત્રના બહુ ગણમાન્ય વિદ્વાન કહેવાય, એ એક જગ્યાએ લખી બેસે છે. રમણીકભાઈ મારું ક્યારેય ઇમોશનલ સ્ટેટમેન્ટ ના કરે, ક્યારેય ના કરે, પણ એ લખે છે કે છપ્પઈ છંદ કાગબાપુના હાથે પ્રયોજાઈને ધન્ય થઈ ગયો છે. આટલા પરફેક્શન થી, આટલી સરસ રીતે, આવા અંતરલાપિકા અલંકારો, આવા સરસ લાટાનુપ્રાસ પ્રયોજી અને કાગબાપુ છપ્પઈ છંદને સરસ રીતે રમાડે. અને હવે વ્યાપ પછી એમનો જે પ્રભાવનું મોટામાં મોટું ઉદાહરણ એ કે અત્યારે અંગ્રેજી સાહિત્યમાં ભણેલા અરવિંદભાઈ બારોટ, અરવિંદ બાબુ, અને અંગ્રેજી સાહિત્યમાં ભણેલો હું, આ 2 જણા એક સૌરાષ્ટ્રના અભણ કવિની વાત કરવા બેઠા છીએ. આનાથી તો મોટો પ્રભાવનો કોઈ દાખલો કે કોઈ ઉદાહરણ હોઈ જ ન શકે. અમારે કાગબાપુને આમ જુઓ તો શું નાટાઈ નેળો નહીં, પણ એમની વાત કરવી પડે એટલું પ્રબળ એમનું કવિત્વ છે, એમનું જીવન છે. છેલ્લે હું હવે સમાપન તરફ જાઉં છું. વ્યાપ તો મેં કીધું એમ આપવાની મારી શક્તિ નથી અને એ આપી જ ન શકાય. અને કવિ કર્મ વિશે અરવિંદ બાપુ સરસ વાત કરશે જ આપણી સાથે. પણ છેલ્લે એમનું જે પ્રભાવ, આ મેં એક દાખલો આપ્યો ને, બીજો પ્રભાવ એ સમયમાં પિંગળસિંહભાઈ મેઘાનંદભાઈ લીલા ઝીલે છે.
અને 4 પંક્તિનું એક કાવ્ય લખે છે, એમાંથી ખાલી પહેલી જ પંક્તિ કેવી છે. અને એનું પસંદગી મેં એટલા માટે ખાસ કરી છે કેમ કે એની ભાષા અઘરી છે. હમણાં જે બધા ડીંગળ છંદો વાંચ્યા જેની ભાષા અઘરી હતી, પણ એને થોડું આપણે કાન દઈને સાંભળીએ તો એ આપણી જ ભાષા છે. આપણે જે અભ્રંશ કાળથી પડી આવે છે એ જ ભાષાના શબ્દો ક્યાંક જુદા જુદા સ્વરૂપે આવી અને આ કાવ્યોમાં સ્થાન પામ્યા છે. તો એની આ કાવ્યની ભાષા અઘરી છે, પણ એની અંદર કાગબાપુનું આખું જે વ્યક્તિત્વ છે એને આપણી સામે પિંગળશીભાઈ લીલાએ ખોલીને મૂકી દીધું છે. અને એમને આ અંજલિ પિંગળશીભાઈ આપેલી છે. હું બસ એ હેઠું એ ઉચ્છિષ્ટ આપની સામે આપીશ અને પછી મારા વક્તવ્યનું સમાપન કરીશ. પિંગળજી બાપુ પહેલા એક દુહો લખે, વાણી તો અમૃત વદા. હું બોલ્યું અમૃત જેવું બોલ્યો. અમૃત એટલે જે જીવન આપે. વાણી તો અમૃત વદા ભાયાણી ભવતાર. ભવને તારે એવી વાણી આપી. વાણી તો અમૃત વદા ભાયાણી ભવતાર. નાખા નરહર દાસરો કે ઈશ્વરરો અવતાર. તને શું ગણવું? તું તો તને નરહરદાસ દેથા જે મહાન કવિ થઈ ગયા, અવતાર ચરિત્ર જેવો ગ્રંથ આપ્યો, એ કવિની સાથે મૂકવા તમને, કે પછી સરસમય હાથો હાથ ઈશ્વરે જેને સ્વીકાર્યો એવા હરિરસ ગ્રંથની ને દેવ્યાણની રચના જેને કરી એવા ઈશ્વરદાસ સાથે તારી સરખામણી કરવી. અને પછી ઈ લખે છે કે અવતાર ઈશ્વરદાસરો કે ભગત પ્રત કૈલાસરો. તને ભગવાન શંકરે કૈલાસથી ખુદ મોકલ્યો. પાયલ સતણ ગણ વર ભવન કવિયાણ મુગટ કાગ. કવિઓના મુગટ રૂપ તું છો હે કાગ. રીત રસણ એક જ રંગરી. જેની કવિતામાં, જેના સાહિત્યમાં અને જેના જીવનમાં અલગ અલગ જોવાનો મળે. मैं शकील दिल का हूं तर्जुमा या मोहब्बतों का हूं राजदां. मुझे फक्र है मेरी शायरी मेरी जिंदगी से जुदा नहीं. જેની શાયરી, જેની સાહિત્ય, જેની જિંદગી હવે જુદા નહોતા. રીત રસણ એક જ રંગરી. વાણી વિમલ નદી ગંગરી. સરજત લલિત પદ જગત પ્રથ. બિન મમત કૃત ગન રત હિંમત. આ જગતના પટ ઉપર એવા સુંદર મજાના કાવ્યો લખીને દીધા અને કોઈ પ્રકારની મમત ન રાખી. ક્યારે માત્ર ને માત્ર ગુણ દેવા જેટલી હિંમત તારા માટે. આફત વખત પત રખત યત પદ ધરત રત નરપત નમત. અને તે દરેક મિત્રની આફત વખતે તું તેનો ટેકો બનીને ઉભો રહ્યો અને તારો પ્રભાવ એવો હતો કે મોટા મોટા રાજાઓ પણ તને નમતા. અજાચી ચારણ ક્યારેય કોઈને રાજ્ય કવિ ન બન્યા. એટલા માટે થઈ અને એ કોઈ પણ રાજા આવે, કદાચ પોતે કૃષ્ણકુમાર સિંહજી આવે તો એ પણ કાગબાપુને એટલો જ આદર આપે. એવો પ્રભાવ. ઘર પર ફરત વ્રત કરત સુકૃત હું ન કરી હકત. પોતે ઘરે બેઠા બેઠા એ જમીનો હતી, કવિતા હતી, આનંદ કરત, પણ નહીં, સમાજના ઉત્કર્ષ માટે એ થઈ અને ઘર પર ફરત, બધા ઘરે ઘરે ફેર્યા. વ્રત કરત સુકરત છુડાવત લત પ્રમત મત. એની પોતાની જ્ઞાતિના કે અન્ય જ્ઞાતિના લોકોને હાથ જોડીને આવડો મોટો માણસ વિનંતી કર્યો કે બાપ તમે ખરાબ રસ્તેથી પાછા વળો, જે દૂષણો છે એને ત્યજો અને સારા રસ્તે ઉપર એમને ચડાવવાનો એને પ્રયત્ન કર્યો. અને આપત સુમત અત પ્રબોધત ઉગ્રત અનત દુર્મત જરત. અનીતિમાંથી બધાને ઉગાયરા, સુમતિ આપી અને એ બધાની જે કુબુદ્ધિ હતી, દુર્મતિ હતી એ બળી જાય એવું સરસ મજાનું કામ આ ત્રિકૂટબંધ નામના છંદમાં પિંગળશી બાપુ લખે છે કે અવતાર ઈશ્વર દાસરો કે ભગત પ્રત કૈલાસરો. ભાયલ સતણ ગણ વર ભવન કવિયાણ મુગટ કાગ. રીત રસણ એક જ રંગરી. બાની વિમલ નદી ગંગરી. સરજત પદ જગત બિન મમત પ્રત ગન રત હિંમત. યા પત વખત પત રખત યદ પદ ધરત રત નર પત નમત. કર પર ભરત વ્રત કરત સુકરત છુડાવત લત પ્રમત વત. યા પત સુમત યત પ્રબોધત યુગરત યનત દુર્મત જરત. ભક્ત ન તટત બડ ભાગ. ભાયલ સતણ ગણ વર ભવન કવિયાણ મુગટ કાગ. આવી તો એમને 4 પંક્તિઓ લખી છે, પણ આમાંથી આ એક પંક્તિ પૂરતી છે કે આપણી સામે કાગબાપુનો વ્યાપ કેવડો હતો, એમની પર્સનાલિટી કેવી હતી, એનો પ્રભાવ શું હતો એ આપણી સામે એ ઉપાડીને મૂકી દે. તો હું અહીંયા મારા વક્તવ્યને વિરામ આપું છું અને સાથોસાથ તમામ ગુણીજનોને વિનંતી કે આમાં મારાથી કોઈ કદાચ ક્યાંય ભૂલ થઈ ગઈ હોય, ક્યાંક કોઈ ઉચ્ચારણ ખોટું થઈ ગયું હોય તો બાળક સમજીને મને માફી આપે. અને જે કાંઈ વાત પંડ્યા સાહેબે કરી, નહેરી સાહેબે કરી, એ દિશામાં આપણે આગળ વધીએ એવા પ્રયત્નો મારાથી જેટલા થશે એટલા હું પણ કરીશ કે કાગ અને કાગનું સાહિત્ય આપણે કહેતા એક વિદ્વાન કે આપણે બહારના એની પીછાણ કરશે ત્યાં સુધી એની રાહ નથી જોઈ. કોઈ પશ્ચિમનો માણસ આવીને કહેશે કાગબાપુ મહાન પછી જ માનશું, એવું નથી કરવું.
આપણો ઘર દીવડો છે અને એની જ્યોતમાંથી જ આપણે આ જ્યોત પેટાવી અને થાય એટલું અજવાળું કરવાનો પ્રયત્ન કરીશું એવું વચન આપું અને આ સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.